અરવિંદ ખૂબ જ સમજદાર વિદ્યાર્થી હતો. વર્ગમાં તે ન તો કદી વધુ બોલતો અને ન તો પોતાની સમજદારીનું ઘમંડ કરતો. તેની દુનિયા કેટલાય સમય સુધી પુસ્તકો અને નોટ્સ સુધી મર્યાદિત હતી. પરંતુ તેના મનના એક ખૂણામાં એક અજાણતી લાગણી હતી, ઋતિકા માટે. ઋતિકા તેની જ ક્લાસની ખૂબ જ શાંત અને રહસ્યમયી છોકરી હતી. એની આંખોમાં એવી અંતહી વાર્તા છુપાયેલી હતી કે અરવિંદ તેની તરફ આમતેમ જ ખેંચાતો રહ્યો. તેણે કદી તેને સીધા વાત કરવાની હિંમત ન કરી, પણ ઋતિકા પર નજર રાખવી એ એની રોજની ટેવ બની ગઈ હતી. એક દિવસ અચાનક વાતાવરણ બદલાયું. મગમગતી વાદળી ઘેરાઈ, વીજળી કડાકા કરીને ગરજવા લાગી અને ભારે વરસાદ શરૂ થયો. શાળામાં જાહેરાત થઈ કે વર્ગો તાત્કાલિક બંધ રહેશે. બાળકો મસ્તીમાં મગ્ન થઈ ગયા, પણ અરવિંદ માટે આ એક ખાસ તક બની ગઈ. અરવિંદે પોતાની જૂની નોટબુકમાંથી એક પાનું ફાડ્યું અને થોડી હિંમત પછી લખ્યું, "તમે ખૂબ જ સુંદર લાગો છો. મારા મિત્ર બનશો." તે પાનું ધીરે ધીરે આગળ બેઠેલા મિત્રો પાસે પહોંચાડી ઋતિકા સુધી પહોંચાડવાનો સંકેત આપ્યો. ઋતિકાએ જેમ જેમ પાનું ખોલ્યું, તેના ચહેરા પર એક નમળું સ્મિત છવાઈ ગયું. થોડી વાર એ પાનું જોઈ રહી, પછી પોતાની પેન કાઢી અને પાછળ લખ્યું, "પહેલા પુરાવો આપો કે તમે ખોટા નથી." અરવિંદે જવાબ વાંચતા જ નરમાઈથી સ્મિત કર્યું. હવે તો આ રમત રસપ્રદ બની ગઈ હતી. આગલા દિવસે તેને યાદ આવ્યું કે ઋતિકાને પુસ્તકો બહુ ગમે છે. તે લાઇબ્રેરીમાં ગયો અને ઋતિકાની મનપસંદ લેખકની નવી પુસ્તક શોધી લાવ્યો. પહેલી પેજ પર કંઈક લખ્યું, "તમારા માટે." પછી એ પુસ્તક એને વર્ગમાં આપી દીધું. ઋતિકાએ પુસ્તક ખોલ્યું તો અંદર એક નોટ હતી. "આ મારી મનપસંદ લેખકની નવી કૃતિ છે. શું તમે એ મારી સાથે વાંચશો?" ઋતિકાની આંખો ઝગમગી ઉઠી. તેણે હળવી રીતે હામાં માથું હલાવ્યું. એ પછી બંને વચ્ચે મિત્રતા વધવા લાગી. તે હવે સાથે બેઠા પુસ્તક વાંચતા, નોટ્સ શેર કરતા અને ધીરે ધીરે એકબીજાને વધુ સમજવા લાગ્યા. એક સાંજ, જ્યારે સૂર્યાસ્ત થતો હતો અને હવામાં હલકી ઠંડક હતી, ત્યારે અરવિંદે હિંમત કરીને પૂછ્યું, "તમે એ પ્રશ્ન કેમ કર્યો કે હું ખોટો નથી?" ઋતિકાએ સ્મિત કરીને કહ્યું, "કારણ કે હું જાણવા માંગતી હતી કે તમે મને ઇમ્પ્રેસ કરવા માંગો છો કે ખરેખર મારે માટે પ્રેમની લાગણી છે." અરવિંદે તેની આંખોમાં જોઈને કહ્યું, "મને તમારામાં સાચે રુચિ હતી. તમારું શાંત સ્વભાવ અને તમારી આંખોએ મને જીતી લીધો." ઋતિકાએ શરમાઈને કહ્યું, "મને પણ તમે ગમી ગયા. તમારું સાહસ અને ખરો સ્વભાવ મને તમારી તરફ ખેંચતો ગયો." એ દિવસ પછી તેમની મિત્રતા પ્રેમના એક નવી સીમા સુધી પહોંચી ગઈ. હવે તેઓ માત્ર મિત્ર નહોતા, પણ એવું લાગતું કે બે દિલ એક જ ધબકારા સાથે ધબકી રહ્યા છે. બારિશની એ અચાનક ઋતુમાં જે સંબંધની શરૂઆત થઈ હતી, હવે એક સુંદર સફરમાં બદલાઈ ગઈ હતી. જ્યાં પ્રેમ પણ હતો અને એક સત્યને મળવાનો આશરો પણ. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમ પત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.